જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણા ખેડૂત ચેનલમાં તમારું સ્વાગત છે। અને ખાસ કરીને મિત્રો હું પહેલેથી મારા ખેતરની અંદર જે જીરાનો પાક હતો તેના વિડીયા બનાવતો અને તમને માહિતી આપતો। ફાઇનલી આપણું જીરું નીકળી ગયું છે અને આપણે મૂલીથી ઉપાડી અને પછી આપણે ફૂકડીમાં કાઢી જંગીરમાં, અને તમે જોઈ શકો છો કે આ જીરું આપણે જ્યારે વાવેતર કર્યું હતું ત્યાંથી તમને વિડીયા બનાવીને માહિતી આપતો। પછી આપણા જીરાની અંદર ખડ પણ થયું હતું અને અજમાનું વાવેતર અગાઉ કરેલું હતું, તે સાથે અજમા પણ બહુ ઉગ્યા હતા। એ આપણે અજમાની દવા છાંટી હતી, એમાં આપણે રિઝલ્ટ ના આવ્યું, થોડાક દી દબાણું હતું, પછી આપણે નેદાવવું પડ્યું, જેમાં આપણે ખર્ચ પણ વધારે આવ્યું અને જીરું પણ એમાં બગડ્યું હતું વાડીની અંદર। કે આપણે જે ટાર્ગેટ મુજબ આપણે પહેલેથી ખબર પડી ગઈ હતી કે ભાઈ આમાં જીરું બગડવાનું છે, કારણ કે નેદવામાં લેટ થઈ ગયું અને દવા જે ખડની છાંટી એના હિસાબે જીરું પણ દબાણું હતું અને ક્યાંક ખડની દવા છાંટી તો નુકસાન પણ થતું હોય, એથી એની માવજત ઓછી થાય અને આપણે કહીએ ને કે પીરિયડ સુકારો એમાં વધતો જતો હતો, એટલે ઘણા ટકરા પડતા હતા અને જીરામાં બગાડ આવતો હતો। જેના કરતાં આપણે એ પણ વિડીયો બનાવીને તમને આપેલી છે કે આપણે પારી ઉપર અજમા રાખી દીધા છે। પણ આ જોઈ શકો છો ફાઇનલ આપણે જીરું કાઢી નાખ્યું છે। અને મિત્રો જે આપણે આગતરું જીરું છે અત્યારે, જે પહેલાં તમને સારું જીરું બતાવતો હતો, જે આપણું 4 વીઘાનું જીરું હતું એ 9+ અને 9.5 મણની એવરેજ આવી વીઘે, અને જે અજમાની અંદર જીરું હતું એ આપણે 4 મણની અંદર પણ ઉત્પાદન મળ્યું છે, એટલે 4 મણનું ઉત્પાદન પણ નથી મળ્યું, પણ સરેરાશ ફાઇનલી આપણે જે 14.5 વીઘાનું જીરું હતું એ 6-6.25 મણની રેન્જમાં આવી ગયું છે। એટલે આ હતું આપણા જીરાની માહિતી। જય જવાન, જય કિસાન, જય મુરલીધર।